હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નવી જ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય પોલીસ દળ વાયરલેસ વિભાગ વર્ગ 3 સ્વર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની જગ્યાઓમાં સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-26 અન્વયે વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તો બંને સ્વર્ગમાં મિત્રો 870 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ કેટલીક જગ્યાઓ અનામત છે. તો જે દિવ્યાંગ ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. તો વિગતે જોઈએ મિત્રો. સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના તારીખ 7/3/2024 ઠરાવ ક્રમાંક મિત્રો અહીંયા આપેલો છે. તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય પોલીસ દળ વાયરલેસ વિભાગમાં વર્ગ 3 સ્વર્ગની પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સ્વર્ગની સંબંધિત જગ્યાઓની ભરતી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો તારીખ 9/1/2024 બપોરના 14 કલાકથી તારીખ 29/1/2024 રાત્રિના 23:59 કલાક સુધી અહીં મિત્રો ઓજસની વેબસાઇટ આપેલી છે, તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આજથી જ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. ટપાલ, રૂબરૂ કે અન્ય કોઈ માધ્યમથી મોકલવામાં આવેલ અરજી પત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને ખાસ મિત્રો, ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાના તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટાની ઇમેજ 15 KB અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો સ્વર્ગવાર જગ્યાઓની વિગતો સ્પષ્ટ આપેલી છે. તો સ્વર્ગનું નામ મિત્રો અહીંયા આપેલું છે, કુલ જગ્યા, કક્ષાવાર જગ્યાઓ, મહિલાઓ માટે અનામત જગ્યાઓ અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક અને શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યાઓ પણ આપેલી છે. તો મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ જેમાં ટોટલ 172 જગ્યાઓ પર ભરતી બહાર પાડેલી છે, જેમાં જનરલ કેટેગરી માટે 74 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 25, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 38 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 12, અનુસૂચિત જનજાતિ માટે 23. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 24 છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 8 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 12 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યા છે. અને માજી સૈનિકો માટે ટોટલ મિત્રો 17 જગ્યા અનામત છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 8 જગ્યા અનામત છે. ત્યારબાદ ટેકનિકલ ઓપરેટર જેમની ટોટલ મિત્રો 698 જગ્યા પર ભરતી બહાર પાડેલી છે, જેમાં જનરલ કેટેગરીમાં 278 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 74, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 165 છે, અનુસૂચિત જાતિ માટે 48, જનજાતિ માટે 133. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 91 છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 24, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 54 છે, અનુસૂચિત જાતિની 15 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિની 43. અને માજી સૈનિકની મિત્રો ટેકનિકલ ઓપરેટરમાં ટોટલ મિત્રો 69 જગ્યા અનામત છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 37 જગ્યા અનામત છે. તો એ મિત્રો ખાસ નોંધ આપેલી છે. ગૃહ વિભાગના 27/8/2021 ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે. તે મુજબ ઉપર દર્શાવેલી જગ્યાઓ પૈકી શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટેની સમર્ગવાર વિકલાંગતાની વિગત નીચે મુજબની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં દિવ્યાંગ ઉમેદવાર શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો માટે સ્વર્ગવાર વિગતવાર માહિતી આપેલી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ જેમાં એલસી લેપર્સ છે એટલે રક્તપિત્તમાંથી સાજા થયેલા અને એસિડ એટેક જેમના માટે જગ્યાઓ છે. ટેકનિકલ ઓપરેટરમાં પણ તેમના માટે જગ્યાઓ છે. ત્યારબાદ અહીં ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે. ઉમેદવારની માનસિક શ્રવણ શક્તિ, એપેન્ડેજ વગેરે સંબંધી અગત્યની માહિતી આપેલી છે. અને ખાસ મિત્રો ગુજરાતીમાં અનુવાદ ઉમેદવારોના માર્ગદર્શન માટે છે. કોઈ વિવાદના કિસ્સામાં અંગ્રેજી પ્રસિદ્ધ થયેલ ભરતી નિયમો આખરી ગણાશે.
ત્યારબાદ મિત્રો એક ખાસ નોંધ આપેલી છે, જગ્યામાં વધઘટ થવાની શક્યતા રહેલી છે, જગ્યાઓમાં વધઘટ થઈ શકશે. અને ભરતી બોર્ડ સરકારશ્રી, નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખત જે નિર્ણય ચુકાદો આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. ત્યારબાદ અગત્યની માહિતી આપેલી છે મિત્રો. અને તમામ વર્ગની જગ્યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્રો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 29/1/2026 સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ. તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ વય મર્યાદા, તો 29/1/2026 સુધીમાં ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે કે ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સંવર્ગના વાયરલેસ વિભાગમાં ટેકનિકલ ઓપરેટર તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ટેકનિકલ ઓપરેટર સંવર્ગ માટે વય મર્યાદા 29/1/2026 ના રોજ 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અને 1967 ની જોગવાઈ અનુસાર ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો મુજબ અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરમાં ઉપલી વય મર્યાદા બાબતે સ્પષ્ટતા કરેલી છે. અહીં તો જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ અને મહત્તમ 45 વર્ષ, જનરલ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, ત્યારબાદ જનરલ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ અને મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. અનામત કેટેગરીના શારીરિક અશક્ત પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. રમતવીરો માટે ઉપર જણાવેલ 1 થી 7 મુજબ છૂટછાટ ઉપરાંત ઉપલી વય મર્યાદામાં વધારાની છૂટ મળશે 5 વર્ષની અને મહત્તમ છે જે 45 વર્ષની વય મર્યાદામાં રહેશે. માજી સૈનિકના ઉમેદવારોને બજાવેલ સેવાના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. તો ભરતી નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત નીચે મુજબ આપેલી છે. તો બેચલર ડિગ્રી કરેલ હોવા જોઈએ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. તો અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેષ સ્પષ્ટતા કરેલી છે, તે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર સંવર્ગ માટે જરૂરી સૂચનાઓ આપેલી છે, જેમાં કોમ્પ્યુટરનું જ્ઞાન સંબંધી તો પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટર એપ્લિકેશનનું ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એસીબીસી ના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 29/1/2026 સુધી મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ એસીબીસી ના ઉમેદવારો માટે મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 29/1/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 29/1/2026 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ તેમના માટે ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે, તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ મિત્રો સૂચના વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ઘણી બધી ભરતી સંબંધી અને લાયકાત સંબંધી સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. અને ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોના સમર્થનમાં પ્રમાણપત્રો અને પુરાવાઓ ભરતી બોર્ડ માંગે ત્યારે ઉમેદવારે અસલમાં રજૂ કરવાના રહેશે, તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. અરજી પત્રક ભરવા માટેની અગત્યની સૂચના આપેલી છે, તો અહીંથી વેબસાઇટ મિત્રો આપેલી છે, તેમના પર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને અરજી કન્ફર્મ કરીને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અને 9/1/2026 બપોરના 14 કલાકથી 29/1/2026 રાત્રિના 23:59 કલાક દરમિયાન વેબસાઇટ મિત્રો આપેલી છે, તેમના પર ઓનલાઈન અરજી કરી શકાશે. અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની બાબતો સંબંધી સ્પષ્ટતા કરેલી છે.
ત્યારબાદ પરીક્ષા ફી તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જ ભરવાના રહેશે અને ઈડબ્લ્યુએસ એસીબીસી જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમણે તેમજ દિવ્યાંગ અને માજી સૈનિકના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેતી નથી અને બેંકના સર્વિસ ચાર્જ સંબંધી અહીં મિત્રો ખાસ સ્પષ્ટતા કરેલી છે અને ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં સ્થળાંતર કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં અને ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો 1 ફેબ્રુઆરી 2024 છે. 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ બાદ કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઓનલાઈન ફી ભરેલ કોર્સની નકલ ઉમેદવારે ભરતી બોર્ડની માંગણી કરવામાં આવે ત્યારે અચૂક રજૂ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ લેખિત પરીક્ષા તેમજ દસ્તાવેજ ચકાસણી માટે તારીખો ભરતી બોર્ડની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે gprb.gujarat.gov. તો વેબસાઇટ મિત્રો બંને આપેલી છે, તેમના પર અગત્યની માહિતી મૂકવામાં આવશે તો વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે પણ સ્પષ્ટતા કરેલી છે. તો પરીક્ષા પદ્ધતિ અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ વર્ગ અને ટેકનિકલ ઓપરેટર વર્ગ 3 વર્ગના પરીક્ષા નિયમો મિત્રો અહીં આપેલા છે. તે મુજબ લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ એમસીક્યુ પદ્ધતિની રહેશે, જેમાં કુલ 200 ગુણ અને 200 પ્રશ્ન અને સમય મિત્રો 3 કલાક રહેશે. જેમાં પાર્ટ A માં મિત્રો 80 માર્ક રહેશે અને 80 એમસીક્યુ ક્વેશ્ચન રહેશે, જેમાં 40 માર્ક લાવવા ફરજિયાત રહેશે અને અહીં મિત્રો અભ્યાસક્રમ પણ આપેલો છે. પાર્ટ A માટે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેમના 25 ગુણ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જેમના 25 ગુણ અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જેમના 15 ગુણ અને કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ જેમના 15 ગુણ. ટોટલ મિત્રો પાર્ટ A માં 80 ગુણ થશે, જેમાંથી 40% માર્ક લાવવાના રહેશે. જ્યારે પાર્ટ B માં 120 માર્કનું પ્રશ્નપત્ર રહેશે અને જેમાં 120 એમસીક્યુ પ્રશ્ન હશે અને 40% માર્ક લાવવા ફરજિયાત રહેશે. તો અહીં મિત્રો પાર્ટ B નો વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે 120 માર્કનો. ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ એન્ડ ડિવાઇસ એન્ડ સર્કિટ્સ, ત્યારબાદ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ VLSI, ઇલેક્ટ્રોનિક નેટવર્ક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટ, ત્યારબાદ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્યુનિકેશન એપ્લિકેશન, માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર, ત્યારબાદ કોમ્પ્યુટર નેટવર્ક, ત્યારબાદ મિત્રો એસેન્શિયલ્સ નેટવર્ક સિક્યુરિટી, વેબ ટેકનોલોજી, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ. તો તમામ મુદ્દાઓ મિત્રો આપેલા છે અને વિશેષ ગુણ ભારાંક એટલે કે રમતગમત વગેરે સંબંધી જે વધારાના ગુણ મળવાપાત્ર રહેશે તેમના સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. દસ્તાવેજ ચકાસણી સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો લેખિત પરીક્ષાના પાર્ટ A અને પાર્ટ B માં મેળવેલ ગુણ માન્ય રમતગમતના પ્રમાણપત્રના આધારે મળવાપાત્ર વિશેષ ગુણ, વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ. તો આ તમામ બાબતો આપેલી છે. ત્યારબાદ પસંદગી યાદી સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો સમાન ગુણ ધરાવતા ઉમેદવારો માટે કઈ રીતના માર્ક મળવાપાત્ર થશે તે તમામ વિગતો આપેલી છે. તો તમામ વિગતો મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે અને વધુ પૂછપરછ માટે મિત્રો ટોલ ફ્રી નંબર આપેલો છે અને રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય પૂછપરછ કરી શકાશે. તો 9 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.